નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઉમિયાશંકર તેરૈયા। આજે ફરી એક વખત નવી વાર્તા લઈને આવ્યો છું। વાર્તાનું નામ છે પુત્રવધુની દીર્ઘ દ્રષ્ટિ। તો ચાલો વાર્તા શરૂ કરીએ। એક નગર શેઠ હતા। નગર શેઠને એક બહુ ખૂબ મોટો ધંધો અને એવડું મોટું એમ કહો ને કે શેઠનો પોતાની હવેલી એક નાનું મોટું રજવાડું એવું નકરા નોકર ચાકરો આ તે બધું ખૂબ સુખી સંપન્ન વેપારી। હવે આ નગર શેઠ છે ને એનો દીકરો જુવાન થયો ને એટલે એણે નક્કી કર્યું કે આપણે દીકરો પરણાવવો છે। સ્વાભાવિક છે, બધાય બાપા નક્કી કરે છે એટલે દીકરો પરણાવવો છે, પણ શરત એવી રાખી કે પોતાનો દીકરો જે ઈચ્છા વ્યક્ત કરે એટલે કે એવું કરી દે ને એવી પુત્રવધુ જોઈએ, બરાબર। એટલે આવું નક્કી થયું તો એક વખત લગ્ન કર્યા એટલે શેઠે એના દીકરાને કીધું કે બેટા વહુને કહેજે સાંજે કે તને ચા પીવડાવે, તારે કંઈ બોલવાનું નથી, બરાબર, ચા પીવડાવે। એટલે પેલા એ તો વાત કરી કે પહેલી જ દિવસે એની ઘરવાળીને કીધું કે મને ચા પીવડાવ, એટલે ચા પીવડાવે કીધું તો ત્યાં ચૂલો હાજર, ખાંડ, ચા, દૂધ, તપેલી, ગયણી બધું હાજર, પણ શેનાથી કંઈ લાકડા જે આ બર્તણ કહીએ ને એ નહીં। એટલે પેલી એ કીધું કાંઈ બર્તણ નથી તો કેવી રીતે બનાવવું, એટલે કે કંઈ વાંધો નહીં। સવારે પાછું પૂછ્યું વેપારીએ પોતાના પુત્રને બેટા ચા પીધી તો કે નહીં, તો કંઈ વાંધો નહીં, એનું છૂટું કરી નાખ્યું। આવી રીતે એક બે દીકરી આરે લગ્ન કરી અને પેલો વેપારી પુત્ર છે એ ન સમજે કે બાપા આવું શું કરે છે। પછી એક દીકરી બુદ્ધિશાળી હતી ને એણે આવી વાત સાંભળી કે વેપારી આવી રીતે શરતથી લગ્ન કરે છે, એટલે એણે કીધું મારે લગ્ન કરવા છે। તો વેપારી કે કંઈ વાંધો નહીં બેટા મારે દીકરો પરણાવવાનો જ છે। એટલે લગ્ન થયા અને પેલી સાંજે જેવો પેલો એના કક્ષમાં ગયો એટલે થોડી વાર થયું એટલે એણે કીધું કે ભાઈ મારે ચા પીવી છે। હવે પેલી દીકરી હતી ને જે લગ્ન કરીને આવી હતી ને એ તો આમ તો શું કહેવાય કે એવા વટથી એટલે કે ભાઈ આનો અહમ ઉતારવા માટે આવી હતી કે આજ ગમે મને ચા પીવડાવવી છે। એટલે એને નક્કી કર્યું કંઈ કપડું લતું હળગાવી નહીં, ચા પકવવી। હવે ચાનું કીધું તો કંઈ વાંધો બનાવી દઉં છે। એણે તો ચા તૈયાર કરી, બધું બાકસ બધું તૈયાર કર્યું, પછી કંઈક કિંમતી વસ્ત્ર હતો ને એનો તાપ કરીને ચા બનાવવાની તૈયારી કરી હતી। ત્યાં એણે જોયું સામે તિજોરી હતી, તો તિજોરી હતી ને તો તિજોરી ખોલીને જોયું તો એમાં નકરા નોટોના બંડલ જ હતા પૈસાના। હવે કાગળની નોટું એટલે એણે નક્કી કર્યું કે આ કપડાથી તો એટલું નુકસાન નહીં થાય આનું, પણ આનાથી તો એ બંડલના બંડલ ઉપાડ્યા અને એક પછી એક નોટ મૂકતી જાય અને ચાની તપેલી મૂકી, ચા પકવતી જાય। હવે ઓલો બેઠો જોવે ને એને આમાં અંદર અહીં ચૂલામાં જેટલો તાપ નહોતો ને એટલો અંદર તાપ હળગતો હતો, કારણ કે બંડલ પછી બંડલ ઉપડતા હતા। ઓલી બાએ કીધું ચા તો આજ પકવવી છે, અફલાતૂન, એમાં કાંઈ ઘટે નહીં, ભલે જે થતી હોય થાય, બરાબર। હવે અડધી તિજોરી પૈસા બારી નાખ્યા, બે રકેબી ચા તઈ થઈ, બે પતિ પત્નીએ ચા પીધી, આખી રાત ભાઈને નીંદર ન આવી। પછી કારણ કે એના પિતાએ કીધું હતું કે તારે કોઈ જાતનું કંઈ બોલવાનું નથી, એટલે સવારે કીધું બેટા ચા પીધી, એટલે ચા હા પાડીને તો આમાં અવાજ ધ્રુજી ગયો કે હા ચા તો પીધી, પણ એ કાંઈ વાંધો ચા પીધી ને કે પણ બાપા પણ કાંઈ નહીં, ચા પીધી ને બેટા, તો કે હા ચા પીધી, પણ સાંભળો તો ખરા કે શું છે, તો કે અડધી તિજોરી રૂપિયા બળી ગયા। વેપારી કે એમાં શું થઈ ગયું, પેલા ચા પીધી ને, તો કે બસ, એટલે એ પુત્રવધુ રહી। આખા રાજમાં વાત થઈ ગઈ કે વેપારીને પુત્રવધુ મળી ગઈ, બરાબર। હવે પેલી બાઈને તો એવું થયું કે ઓહો એટલું બધું નુકસાન કર્યું તો કાંઈ કર્યું નહીં, એટલે એને અફસોસ થયો અને એને પોતાનું ઘર તરીકે એ ઘર સ્વીકાર્યું, ખૂબ અંદરથી અફસોસ થયો। પછી બન્યું એવું કે રાજની અંદર રાજાન્યા કુંવરનો જન્મ થયો એટલે બહુ રાજાન્યા કુંવરનો જન્મ થાય એટલે આખું રાજની પબ્લિક વધામણી લઈને જાય પોતપોતાની ક્ષમતા પ્રમાણે, બરાબર, અને રાજાને અભિનંદન દેવા જાય, વધામણી દેવા। એટલે આ નગર શેઠે એવું વિચાર્યું કે અત્યારે એટલી બધી ટ્રાફિક ને બધું છે તો આપણે 5 દિવસ પછી નિરાતે જાય તો બે મિનિટ રાજા પાસે ઊભા રહી શકીએ ને વાત કરી શકીએ, વધામણી દઈ શકીએ। એટલે 2 દિવસ થયા તો રાજા ન ગયા, વેપારી ન ગયા ને વધામણી દેવા, એટલે એમાં એક મંત્રીએ રાજાને જરાક આમ આટા ટાઈટ કર્યા કે રાજા તમને ખ્યાલ છે તો નહીં કે આપણા ગામનો મજૂર માણસ છે ને એ વધામણી દેવા આવી ગયો, આપણે અહીંયા કુંવરનો જન્મ થયો તમારે ત્યાં, એટલે અહીંયા મજૂર માણસ આવ્યો પણ ગામના નગર શેઠ ન આવ્યા, બોલો આટલું અભિમાન વધી ગયું છે। અને ભાઈ કહેવાય કે રાજા, બાળક અને સ્ત્રી એક વખત મગજમાં ઠાંસી લે, એટલે રાજાએ કીધું કે જાઓ સૈનિકો બોલાવી આવો નગર શેઠને બોલાવીને નગર શેઠને કંઈ સાંભળાવીને આવ્યું, કીધું તમને હું મારા રાજમાંથી દેશવટો દઉં છું અને દેશવટો દઉં છું પણ પહેરે લુગડે જાજો, એક પણ રૂપિયો કે એક પણ સર સામાન કંઈ લીધા વિનાના। હવે રાજાનો આદેશ એટલે વાત પૂરી થઈ ગઈ। શેઠને સૈનિકો લઈને ઘેરે આવ્યા
અને શેઠે આવીને વાત કરીને બધાએ આમ ઓલું થઈ ગયું. 2 ખેડૂને બોલાવ્યા, હાલો ગાડા લઈ લ્યો, નગર શેઠને મૂકવા જવાના રાજથી બારોબાર. હવે બધાય તૈયાર થઈ ગયા, રાજા શેઠ, શેઠાણી, એનો દીકરો બધાય તૈયાર થઈ ગયા. પુત્ર વધુ જાય નહીં. સૈનિકો તો રાજા આગળ ગયા કે એને દીકરાની વહુ છે એ માનતી નથી, રાજા શું કરવું? તો કે હું વાંધો શું છે એને? તો કે એ એમ કહે છે કે મારે છાણા લઈ જવા. તો કે બાઈનો જીવ છે, લઈ જવા દો ને છાણા, આપણે શું કરવા? કયો એને જેટલા જોતા હોય એટલે છાણા લઈ જાય. એટલે કેટલા છાણા જોઈએ? તો બીજા 2 ગાડા મગાવો. બીજા 2 ગાડા મગાવ્યા ને 2 ગાડા આખા છાણાના ભર્યા. 1 ગાડાની અંદર શેઠ ને શેઠ ઘરના ને એનો દીકરો ને એની વહુ, અને પાછળ બીજા 2 ગાડા હાલ્યા આવે એની અંદર છાણા ભર્યા. અને રાજાનું રાજ જ્યાં પૂરું થયું ત્યાંથી આગળ એને બીજા ગામમાં મૂકી દીધા. હવે આખો પરિવાર એટલો દુઃખી હતો, પણ બાઈના મનમાં અસર હતી નહીં. એટલે બાઈએ શું કીધું કે આ છાણા એ ઠલવી દો. ઠલવી દીધા. પેલા ખેડૂ ગાડા લઈને વૈયા ગયા. એટલે પછી બાઈએ કીધું કે આ છાણું ભાંગો. છાણું ભાંગ્યું ને તો એમાંથી સાચું મોતી, જે કંઈ ઝીંડુ રતન એવું કહે ને, એ નીકળું. વેપારી તો આમ અવાક થઈ ગયા કે આ શું છે બેટા? તો કે આ આપણી મિલકત જે કાંઈ તમે ભેગું કરતા હતા ને, આ મેં રોજ છાણાની અંદર એક સાચા મોતી હું દબાવતી જતી. એટલે જેટલા છાણા છે ને એમાં કોઈમાં 2, કોઈમાં 3, કોઈમાં 4 આવા સાચા મોતી ને ઝીંડુ રતન આમાં બધું છે. એટલે આલ્યો આ એક મોતી વેચી આવો ને પહેલાં તો ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરો. તો એક મોતી વેચી આવીને વેપારીએ તો એ બીજા રાજની અંદર પોતાના મકાન અંતે બધું શરૂઆત કરી. અને પછી ધીરે ધીરે બધાય છાણા ભાંગી અને એટલા બધા મિલકત એમાંથી જે કાંઈ રૂપિયા એટલે કે એ સાચા મોતી કાઢ્યા. ત્યારે વેપારી એના દીકરાને કીધું, જો બેટા મેં તને કીધું હતું ને કે ચા પાય ને એવી બાયડી ગોતવાની. તે દિવસે કેટલા રૂપિયા બાયડા હતા? એ કે અડધું તેજુરી. અત્યારે કેટલું ભેગું લઈને આવી ગઈ છે કે લગભગ ત્યાં ખાલી દેખીતું સામાન જે હતો એ જ, બાકી આપણી મિલકત બધી, એટલે કે આપણી જે કાંઈ પ્રોપર્ટી, એટલે કે જે આપણી પાસે રોકડ રકમ હતી એનું આમાં રૂપાંતર કરીને આ બાઈ લઈને આવી ગઈ. આજે આટલા વર્ષે તને એનો ફાયદો મળ્યો ને, એટલે કહેવાય છે કે જે કાંઈ વયોવૃદ્ધ, એટલે કે અનુભવી માણસો જે કાંઈ શબ્દ કહેતા હોય ને એનો વગર વિચારે અમલ કરી નાખો ને તો એ તમને ભવિષ્યમાં કામ આવે. એટલે વેપારીને આવી બુદ્ધિશાળી સ્ત્રીએ એક મોટા નુકસાનમાંથી બચાવી લીધી. આશા રાખું છું મારી વાત તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.